જલ્દી થી વહેલા પધારજો. અવશ્ય વિરામ. હેવો યાદ ભલો રે ભલો રે મારો ભાણુડો રે. ભલી મારી રણા રે કોણ ભલી અલખ નિરંજન વાડી નાથ ભાવ હું તો અરે ગુરુજી, અહીંયા મારો સોના દડુલો આવ્યો છે, માટે મારો દડુલિયો આપી દો ગુરુજી. અરે વાડક તું અહીંથી ચાલ્યો જા. તારો ગળુલિયો અહીંયા નથી આવ્યો બેટા. તું અહીંથી ચાલ્યો જા. ગુરુજી ગુરુજી મારો દડુલિયો રે આપો રે. ગુરુજી ગુરુજી મારો દડુલિયો રે આપો રે. રમતા કુંવરિયા મારી પાટું રે જીવે. ભેરો આવશે તો તને ભરકી જશે બેટા, અને બાળ પાપ મળાશે બેટા. તું અહીંથી ચાલી જા. તારો દડુલિયો અહીં નથી આવ્યો બેટા. અરે ગુરુજી, આજે મને ડર લાગે છે ગુરુજી. ઉપર વરસાદ થઈ રહ્યો છે અને વીજળી પણ કડકડાટ કરી રહી છે. આજે તમને મને રાતની રાત રોકી લો ગુરુજી. આજે મને ડર લાગે છે ગુરુજી. આ બાળકની વાત પણ સત્ય છે. ઉપર વીજળી કડાકા મારે છે. ચાલ બેટા, આજે હું તને મારી ભાગીમાં સંતાડું. ચાલ બેટા ચાલ ગાતી ગાતી જાડીઓ પરે.
નાચે ભેરુડો નાચે ભેરુડો યા ગુરુજી મને ભૂખ લાગી છે ગુરુજી મને ખાવાનું આપો ગુરુજી ગુરુજી તમે જૂઠું બોલો છો તમારી મંદિરમાં મને માણસની ગંધ આવે છે ગુરુજી તમે જૂઠું બોલો છો ગુરુજી મને મંદિરમાં માણસની ગંધ આવે છે ગુરુજી મારા પગ કેમ પાછા પડે છે ગુરુજી ચાર કલાનું બળ ગુરુજી હજી મારા પગ પાછા પડે છે ગુરુજી તો ચાલ બેટા ઉભો થા આજે હું તને 8 કડાનું બળ આપું આ કલાનું બળ ગુરુજી અરે બેરવા આજે તો મારી નાની ઉંમરમાં સટકીને ભાગી ગયો બેરવા હવે મારી ઉંમર વધારી હું તારો નાશ કરીશ બેરવા કોઈ દિવસ નહીં ને આજે મારો ભેળો આ બાળકને જોઈને નાસી ગયો છે તો ચાલ આજે હું એને પાછો બોલાવું આવે ભેરુડો આવે ભેરુડો ગુરુજી મને ભૂખ લાગી છે ગુરુજી તમે જૂઠું બોલો છો ગુરુજી તમારી મંડીમાં મને માણસની ગંધ આવે છે બેટા મારી મટી ગુરુજી મારા પગ કેમ પાછા પડે છે ગુરુજી મને શક્તિ આપો ગુરુજી ચાર કલાનું બળ અરે બાપી ભેરવા તું મારી નાની ઉંમરમાં છટકીને ભાગી ગયો હતો આજ હું તને જીવતો નહીં છોડું મારું મોત નથી બાળક મારું મોત નથી અરે બાપી ભેરવા તારું મોત નથી એનું મને કારણ બતાવ જ્યાં સુધી મારા ગુરુ બીજો શિષ્ય ધારણ નહીં કરે ત્યાં સુધી મારું મોત નથી મારા ગુરુનું મને વચન છે અરે બાપી ભેરવા એક
ગુરુદેવનું વચન આજ પૂર્ણ થઈ ચૂક્યું છે. એનો આજ હું બીજો શિષ્ય ધારણ થઈ ચૂક્યો છું અને ગુરુજીના એ વચન પ્રમાણે આજ તારું મોત આવ્યું છે પાપી ભેરવા. અરે બાળક, તું એનો શિષ્ય કેવી રીતના થયો? અરે પાપી ભેરવા, જ્યારે તારા ત્રાસથી ગુરુદેવજીએ મને મઢીમાં સંતાડતી વખતે મારી ઉપર હાથ મૂક્યો, ત્યારથી જ મેં એમને ગુરુદેવ માની લીધા હતા અને ગુરુના એ વચન પ્રમાણે આજ તારું મોત આવ્યું છે પાપી. તો આપણે ગુરુભાઈ કહેવાઈએ, ભાઈ ભાઈને મારશે. અરે પાપી ભેરવા, જા, આજ ગુરુભાઈના નાતે હું તને મારતો નથી, પરંતુ આજ ભૂમિની અંદર તને 7 પાતાળ ભંડાળી દઉં છું. તેથી તું અમારી પ્રજાને હેરાન ન કર. બોલ, તારી અંતિમ ઈચ્છા શું છે? મારી અંતિમ ઈચ્છા બાળક, મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપો. અરે પાપી ભેરવા, તને ભૂખ લાગી હોય તો ભાદરવા સુદ દસમ અને 11નો મેળો ભરાશે. એનામાં દસમનો પ્રસાદ મને મળશે અને 11નો પ્રસાદ તને મળશે. જા પાપી ભેરવા, મારું તને આ વચન છે. જય રામદેવ, જય રામદેવ. આદેશ ગુરુદેવ. દેશ બધા. આ કોઈ મહાન દેવતાઈ પુરુષ લાગે છે, માટે ચાલ આજે હું એના માતા પિતાના નામ પૂછું. કોણ તારી માતા અને કોણ તારા પિતા? કોણ તારી માતા અને કોણ તારા પિતા? માતાની નડદે મારા પિતા રે અજમલ દે. હે માતાની નડદે મારા પિતા રે અજમલ દે. કાળીનાથ ગુરુ માતાની નડદે હરે ગુરુજી, આપ તો ત્રિકાળ જ્ઞાની છો, આપ તો બધું જાણો છો, પરંતુ આજ જો તમે મારા મુખેથી સાંભળવા માંગતા હો તો પોખરણગઢના રાજવી અજમલજીનો કુંવર રામદેવ હું આપણા શ્રી ચરણોમાં લાખ લાખ વંદન કરું છું ગુરુદેવ. એ પાપી ભેરવાનો સંહાર થયો એ તો આપનું વચન હતું કે જ્યાં સુધી આ સૃષ્ટિની અંદર તમારો બીજો શિષ્ય ધારણ નહીં થાય ત્યાં સુધી એ પાપી ભેરવાનો સંહાર કોઈ નહીં કરી શકે ગુરુદેવ. આપના એ આશીર્વાદથી તમે મને જ્યારે મઢીમાં સંતાડતી વખતે તમે મારી ઉપર હાથ મૂક્યો, માથે ગોદડી ઓઢાડી, ત્યારથી જ મેં આપને ગુરુદેવ માની લીધા હતા અને આપના એ વચન પ્રમાણે મેં આજ પાપી ભેરવાનો સંહાર કર્યો છે ગુરુદેવ. આ કોઈ મહાન પુરુષ લાગે છે, પણ મારો શિષ્ય થવો હોય તો મારે એની કસોટી તો કરવી જ પડશે. જો બાળક, સામે વાવ દેખાય છે, એ વાવનું પાણી આજે હું 7 પાતાળ ઉતારી દઉં ને જો મારા માટે આ પાણી લઈ આવે તો જ હું એને મારો સાચો શિષ્ય માનું. જો બાળક, સામે જા અને વાવમાં મારા માટે પાણી ભરી આવ. જેવી આપને આપના ગુરુદેવ. રામદેવ પાણી લા ભરવાની જાય રે મારા ગુરુજી. વચને રામદેવ સાનિયા હે જય સાનિયા. અરે આસુ ગુરુદેવજીએ મને પાણી ભરવા તો મોકલ્યો, પણ વાવ તો ખાલી છે. નક્કી મારા ગુરુદેવ આજ મારી કસોટી કરી રહ્યા હોય એવું મને લાગે છે. તો ચાલ, હું પણ મારા ભાલાની અણીએ પાણી કાઢી ગુરુદેવ પાસે લઈ જાઉં. હે મારા ભાલાની અણીએ હે આમાં પાણી લારે કાઢું. હે એમાં ગંગા જળની તમારી માટે પાણી ભર્યો છે તો આપણા શિષ્ય થવાને લાયક, તો માટે ચાલો આજે એને હું કંઠી પહેરાવી દઉં.
તમે મને આજ શિષ્ય સ્વરૂપે સ્વીકારી મને આજ ધન્ય બનાવી દીધો. ગુરુદેવ કહો, ગુરુ દક્ષિણામાં આજ હું તમને શું આપું? નહીં બેટા, મારે ગુરુ દક્ષિણામાં તો કઈ જ જોતું નથી. પણ બેટા, આ જંગલમાં હું અને મારો ભેરો બે જ રહેતા હતા અને તે મારા ભેરોનો સહાર કર્યો છે બેટા. હવે હું આ જંગલમાં એકલો થઈ ગયો છું બેટા. માટે આ જંગલમાં તું એક નાનું સરખું ગામ વસાવ અને એનું નામ તું રણુજા નાખજે બેટા. હા ગુરુદેવ, હું પણ જાણું છું કે પાપી ભેરવાના ત્રાસથી આ ભૂમિ તો વેરાણ બની ચૂકી છે. પાપી ભેરવાના ત્રાસથી અહીં મનુષ્ય તો શું, જ્યાં પશુ પક્ષી નથી આવતું. આપ અહીં એકલા કઈ રીતે રહી શકશો? જાઓ ગુરુદેવ, હું તમને વચન આપું છું કે આ ભૂમિની અંદર નાનું સરખું નહીં પણ મોટું શહેર વસાવીશ. એનું નામ હું રણને લઈ રણુજા અવશ્ય રાખીશ. આપને આશીર્વાદ આપો. હા બેટા, મારા તને આશીર્વાદ છે કે નવે ખંડમાં તારા નેજા ફરકશે. હે ધન ગુરુ દેવા હવે ચાલી ચાલીને થાકી ગયા છે અને બપોરનું ટાણું છે. તો ચાલ, સામે ઝાડનો છાંયડો સારો દેખાય છે, ત્યાં બેસી ટાઢા ટુકડા જમી લો. જે હરજી ભાટીની ઝૂંપડીએ જવા અમે નીકળ્યા છીએ. હરજી ભાટી તો રસ્તામાં બેઠા બેઠા ભોજન કરી રહ્યા છે. ચાલો એની કસોટી કરીએ. એ અમારા પીપા ભગત આજ અમને હરજી ભાટી સ્વરૂપે ઓળખે છે કે ઓળખતા પણ નથી. અરે ભાઈ, આપ તો એકલા એકલા ભોજન કરી રહ્યા છો. અમને પણ ખૂબ ભૂખ લાગી છે. અમને થોડું ભોજન આપશો? અરે ભાઈ, હું તમને કહું છું, હા બા, ભોજનની અંદર મારી પાસે ટાઢા ટુકડા હતા, એ પણ હું જમી ગયો. હવે ભોજનની અંદર મારી પાસે કાંઈ નથી કે હું આપને જમાડી શકું બા. અરે ભાઈ, અમે વટે માર્ગુ છીએ અને બપોરનો સમય છે અને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલા માટે તમારી પાસે યાચના કરીએ છીએ. અને તમે તો ભક્ત છો, સત્ય વાત છે બા. અને ભક્તના આંગણેથી જો કોઈ અતિથિ ભૂખ્યો જાય તો એની ભક્તિ લજવાય. હા બાપ, આપની વાત કેવી સત્ય છે. જો કોઈ ભક્તના આંગણેથી અતિથિ ભૂખ્યો જાય તો એની ભક્તિ લજવાય. પરંતુ આ તો રણ જંગલ છે, અહીં નથી ગામ કે નથી શહેર કે હું આપની માટે ભોજન લાવી શકું બા. તમારી વાત સત્ય છે. તમારી પાસે ભોજન ન હોય તો કાંઈ વાંધો નહીં. તમારી પાસે આટલી બધી બકરીઓ છે, તમે મારે માટે થોડું દૂધ લઈ આવશો? હા બાપ, આ બધી બકરીઓ મારી પાંખડી છે બાપ, એની અંદર દૂધ નથી કે હું આપને પાઈ શકું બાપ. આ બધી બકરીઓ પાંખડી છે? હા બાપ, આ બધી બકરી મારી પાંખડી છે બાપ. તમને જો મારી વાત ઉપર વિશ્વાસ હોય, તમને જો તમારી ભક્તિ ઉપર શ્રદ્ધા હોય, તો તમે તમારા એ પાંખડિયા બકરાને જઈને દોઈ તો જુઓ હરજી ભાટી. જેને મીરાના ઝેરના પ્યાલા પીધા હોય, જેને નરસિંહના મામેરા ભર્યા હોય, એ પ્રભુ તમારી લાજ કોણ રાખે હરજી ભાટી? જાઓ, જેનું રાત દિવસ રટણ કરી રહ્યા છો, એ પ્રભુનું નામ લેતા લેતા જાઓ. ભલે બધા તમારા બકરા પાંખડિયા હોય, એની અંદરથી દૂધ તમને અવશ્ય મળશે ભાટી. હા બાપ, આપની વાત પર વિશ્વાસ રાખી, અલખધણી પર વિશ્વાસ રાખી હું મારા બકરા દોવા જાઉં છું. પાકડિયા
હમણાં જ કહેતા હતા કે દૂધડા હું ક્યાંથી લઈ આવું? બકરા તો બધા મારા પાંખડિયા છે, તો આપ આ દૂધ ક્યાંથી લઈ આવ્યા? હા બાપ, એ બધો મારા અલગધણીનો પ્રતાપ છે બાપ. હા હરજી ભાટી, આજ તમારી એ ભક્તિના પ્રતાપે તમને પાંખડિયા બકરામાંથી દૂધડા મળ્યા હોય તો અનેક વટે માર્ગો, અનેક ભૂખ્યાની તરસ ચીપશે. આજ તમે અમને દૂધ પીવડાવ્યું, તરસ ખૂબ લાગી છે. સામે સરોવર દેખાઈ રહ્યા છે, તમે મારા માટે થોડું પાણી ભરી આવશો? હા બાપ, એ વાતની અંદર આપ સાવ જૂઠા પડશો બાપ. કારણ કે હું અને મારા પાંકડિયા એ જ માર્ગેથી આવી રહ્યા છીએ. એ સરોવરની અંદર પાણી તો પાણી લીલો ગારો નથી બાપ કે હું આપની માટે પાણી લાવું. સામેના સરોવર તો અમને છલકતા દેખાય છે અને આપ કહો છો કે એમાં પાણી નથી. અરે હરજી પાટી, જેને તમારી પાંખડિયા બકરાની અંદર દૂધડા આપ્યા હોય તો એ પ્રભુ તમારી લાજ કોણ રાખે? હરજી પાટી, કદાચ તમારા એ પાવન પગલાએ સામેના સરોવર ખાલી હશે ને તોય છલકતા થઈ જશે. હરજી પાટી, જાઓ, જે અલખધણીના આશરે દૂધડા દવા ગયા હતા એ જ અલખધણીના આશરે પાણીલા ભરવા જાઓ, તમને સામેના સરોવર છલકતા અવશ્ય જણાશે. પાટી, હા બાપ, આપની વાત પર વિશ્વાસ રાખી, અલગધણી પર વિશ્વાસ રાખી પાણીના ભરવા જાઉં. સામેને સરોવરી આયા બાટી, સરોવર તો સાવ ખાલી હતા અને આજ છલકતા થઈ ગયા. આવેલ કોઈ અતિથિ નહીં, મારો કાળિયો ઠાકર મારી આજ કસોટી કરી રહે છે. હું એને ઓળખ્યો નહીં. મારા પ્રભુને બહુ તરસ લાગી છે, માટે ચાલ પ્રભુને પાણી પાવ. પાણી લા ભરી ભજા ભર્યા બાકી પાણી લા અરે હરજી પાટી, આપા શું કરી રહ્યા છો? તમે મારા ચરણ સ્પર્શ શા માટે કરી રહ્યા છો? હરજી પાટી, મેં તો તમને પાણીલા ભરવા મોકલ્યા હતા. હા બાપ, હું તમને ઓળખ્યો નહીં અને બાપ મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો બરાબર તાત. અરે હરજી પાટી, આમાં તમારી કોઈ ભૂલ નથી. તમે તો તમારી ભક્તિમાં લીન હતા, એટલા માટે જો ઓળખી ન શક્યા. હરજી પાટી, આ કલયુગની અંદર આટલી પાવન ભક્તિ કરવા વાળા ભક્તો ક્યાંથી મળશે? તમારા એ પાવન પગલા, તમારા એ પાવન હાથના સ્પર્શથી જો પાંખડિયા બકરાની અંદર દૂધડા થતા હોય, તમારા એ પાવન પગલાએ સામેના સરોવર ખાલી હોય અને જો છલકતા થતા હોય તો આનાથી પાવન ભક્તિ બીજી કઈ કહી શકાય? હરજી પાટી, હા બાપ, એ બધો તમારો પ્રતાપ છે પ્રભુ. હા હરજી પાટી, તમે જેનું રાત દિવસ રટણ કરી રહ્યા છો, જેની ભક્તિ કરી રહ્યા છો, એ ભક્તિનો પ્રતાપ છે. એ અંતર શક્તિ તમારી પડખે આવીને ઊભી છે બાપ. તમારો ને અમારો નાતો તો ભવનો ને યુગો યુગનો છે પાટી. અમે તો તમારી ઝૂંપડી જોવા માટે આવ્યા હતા. તમે તો અમને રસ્તામાં જ મળી ગયા. આજ તમે અમને દૂધડા પીવડાયા, પાણીલા પીવડાયા, ખૂબ અમારી સેવા કરી છે. કહો હવે તમારી શું ઈચ્છા છે? હા બાપ, આજ તો હું તમને પામી ધન્ય થઈ ગયો. હવે મારે બીજું શું જોઈએ પ્રભુ? પણ મારી એટલી ઈચ્છા છે કે આપ મારી ઝૂંપડીએ પધારો. હા હરજી પાટી, અમે તમારી ઝૂંપડીએ અવશ્ય પધારશું. મનનો મોરાલિયો સામે દેખાય છે એ જ મારી ઝૂંપડી છે પ્રભુ. હા પાટી, ઝૂંપડી તો ખૂબ સુંદર છે, પરંતુ મને ઝૂંપડી ખાલી કેમ દેખાય છે? હરજી પાટી, આપ અહીં એકલા જ રહો છો? હા પ્રભુ, હું અને મારા બકરા અહીં એકલા જ રહીએ છીએ. દિવસ આખો બકરા ચારું, સવાર સાંજ આપની ભક્તિ કરું, આપના ભજન કરું, એ જ મારું કામ છે પ્રભુ.
હા ભાટી, તમારા ભજન, તમારી ભક્તિ એનું તો કોઈ જોર નથી. પરંતુ ભાટી, તમે આ કળિયુગની અંદર એકલવાયુ જીવન ક્યાં સુધી જીવશો? જો આપ કહેતા હો તો આજ હું તમને પરણાવી દઉં. પ્રભુ, પરણીને મારે કરવું છે શું? જો હું પરણું તો આપની ભક્તિ ન કરી શકું બાપ, માટે મારે પરણવું નથી પ્રભુ. મને આ કળિયુગમાં કુંવારો જ રહેવા દો પ્રભુ. અરે ભાટી, કોણ કહે છે કે સંસારી સંત નથી હોતા? પ્રભુના અનેક ભક્તો છે જે આ સંસારની અંદર રહી સદાય પ્રભુને પામ્યા છે. અને તમે કહો છો કે મારે લગ્ન નથી કરવા, મારે એકલવાયુ જીવન જીવવું છે? ભાટી, આ તો કળિયુગ છે. કળિયુગની અંદર એકલવાયુ જીવન જીવવું એટલું સહેલું નથી ભાટી. હું જાણું છું કે આ તમારી ભક્તિનો પ્રતાપ છે, તમે આની અંદર સફળ થશો. પરંતુ પ્રભુની બનાવેલી દુનિયા, પ્રભુના બનાવેલા નિયમોને આપણે શા માટે ઉલ્લંઘન કરવું જોઈએ હરજી ભાટી? એટલા માટે આજ અમારા હરજી ભાટી ને હવે અવશ્ય પરણાવશું. હે બાબા રામદેવ પરણાવે, હે તમને હિંદવો પીર પરણાવે. ભલે લગ્ન ન કરવા હોય તો કાંઈ વાંધો નહીં, પ્રભુ ભક્તિ કરજો, ભૂલ્યાને રસ્તો બતાવજો, ભૂખ્યાને અન્ન ખવડાવજો, જન જનની અંદર જઈ એવી ચેતના જગાવજો કે આ મૃત્યુલોકનો માનવી પ્રભુના પદ સુધી પામી શકે હરજી ભાટી. અને એ તમારા જેવા ભક્તો જ કરી શકશે હરજી ભાટી. જાઓ, તમારી ભક્તિને ધન્ય બનાવો હરજી ભાટી. હા પ્રભુ, હું આપની પાસે એટલું જ માંગુ છું. હું તો આપની ભક્તિ કરવા માંગુ છું બાપ. હા હરજી ભાટી, અમે તો સદાય તમારી સાથે હતા,
સદાય તમારી સાથે રહેશું. તમે જો પ્રભુનું કામ કરતા હો તો અમે તમારી સાથે શા માટે ન રહી અરજી પાટી? જાઓ, તમારી ભક્તિ સફળ હો, પ્રભુ તમારું કલ્યાણ કરે. જેવી આજ્ઞા. અરે પ્રધાનજી, જી મહારાજ. આજે સવારથી બંને ભાઈ ગેંડી દડાની રમત રમવા ગયા છે, હજુ આવ્યા નહીં, માટે તપાસ કરો. અરે મહારાજ, વિરમદેવ તો આવતા જણાય છે મહારાજ. પિતાજીના ચરણોમાં વંદન. સુખી રહો બેટા. અરે બેટા, તમો અને રામદેવ બંને ગેંડી દડાની રમત રમવા ગયા હતા. તમો આવ્યા તો રામદેવ ક્યાં છે? હા પિતાશ્રી, રામદેવ તો ભૈરવ ભૂમિમાં દડો લેવા માટે ગયા છે. અરે પ્રધાનજી, ભૈરવ ભૂમિમાં ભૈરવ નામનો રાક્ષસ કોઈ પશુ કે પક્ષી કે મનુષ્યને રહેવા દેતો નથી, તો આપણે રામદેવની વારે જવું પડશે, માટે આપણે ઘોડે સવારી તૈયાર કરો પ્રધાનજી. અરે મહારાજ, રામદેવજી તો સામેથી આવતા જણાય છે મહારાજ. પિતાજીને નમસ્કાર. સુખી રહો બેટા. હા પિતાજી, આમ અચાનક આજે તમે મને અહીં બોલાવ્યો, એવું તો વળી મારું શું કામ પડ્યું પિતાજી? અરે બેટા, આપ અત્યાર સુધી ક્યાં હતા બેટા? હા પિતાજી, હું તો ગયો હતો ભૈરવ ભૂમિની અંદર દડુરો લેવા માટે, પરંતુ પિતાજી જે પાપી ભૈરવના ત્રાસથી એ ભૂમિની અંદર મનુષ્ય તો શું, જ્યાં પશુ પક્ષી નહોતું આવતું, પિતાજી એ પાપી ભૈરવાનો હું આજ સંહાર કરીને આવ્યો છું. અરે વાહ બેટા, આજે તમે મારું બીજી વખત તુરા કુળ ઉધરું કર્યું છે. કહો તો ખરા કે ભૈરવાનો સંહાર કેવી રીતે કર્યો બેટા? હા પિતાજી, ગુરુ બાળીનાથજીના આશીર્વાદથી મેં મારા ભાલાની અણીએ એ પાપી ભૈરવાનો એ જ ભૂમિની અંદર 7 પાતાળ ભંડારી દીધો છે. હવે આપણી પ્રજાને ક્યારેય હેરાન નહીં કરે. પરંતુ પિતાજી, હું ગુરુ બાળીનાથજીને એક વચન આપીને આવ્યો છું. હા બેટા, એવા તો કયા વચન આપે છે બેટા? હા પિતાજી, ગુરુદેવજી કહે આ તો રણ જંગલ છે, પાપી ભૈરવના ત્રાસથી અહીં મનુષ્ય તો શું, જ્યાં પશુ પક્ષી નથી આવતું, હું હવે એકલો અહીં કઈ રીતે રહી શકું? પાપી ભૈરવનો તો હવે સંહાર થઈ ગયો. પિતાજી, હું ગુરુ બાળીનાથજીને વચન આપીને આવ્યો છું પિતાજી, કે એ ભૂમિની અંદર નાનું સરખું નહીં પણ મોટું શહેર વસાવીશ. હવે પિતાજી, જ્યાં ગામડું વસાવું કે શહેર, આપની ઈચ્છાની વાત છે. હા બેટા, એ ત્યાં નાનું સરખું શા માટે, મોટું શહેર વસાવજો અને એનું નામ રણુજા અવશ્ય રાખો. અવશ્ય રાખો. પ્રધાનજી, જય મહારાજ. આપણી ઉમરકોટ નગરીની અંદર કેમ ચાલી રહ્યું છે? આપણી ઉમરકોટની નગરીમાં બધું બરાબર ચાલી રહ્યું છે મહારાજ. પ્રધાનજી, આપણી ઉમરકોટ નગરીની અંદર ગાયોને ઘાસ, કૂતરાને રોટલો બધું બરાબર અપાઈ રહ્યું છે ને? જી મહારાજ, બધું બરાબર અપાઈ રહ્યું છે. હા પ્રધાનજી, પણ મને એક ચિંતા સતાવી રહી છે કે આપણી કોરી નેતલદે કાળી કદરૂપી અને અષ્ટવંકી છે, માટે એની સાથે કયો રાજકુમાર વેવિશાળ કરવા માટે તૈયાર થાય, એની મને રાત દિવસ ચિંતા સતાવી રહી છે. માટે આપણા રાજમાંથી સારા એવા પંડિતને બોલાવો કે નારિયેળનો સ્વીકાર કરવા માટે જાઓ. જેવી આપણી આજ્ઞા મહારાજ. પંડિતજી આવતા જ જણા છે મહારાજ. પધારો પંડિતજી, પધારો. હા મહારાજ, અમારા લાયક શું કામ છે મહારાજ? આ રાજ્યના આ પંડિતના સદા સુખી રહો રાજન, સદા સુખી રહો. પંડિતજી, મને એક રાત દિવસ ચિંતા સતાવી રહી છે. આપણી કોરી નેતલદે કાળી કદરૂપી અને અષ્ટવંકી હોવાથી એમની સાથે કયો રાજકુમાર વેવિશાળ કરવા માટે તૈયાર થાય, એ મને રાત દિવસ ચિંતા સતાવી રહી છે. આપ તો મોટા વિદ્વાન છો, તો રાજ વિદેશમાં ફરી એમના માટે વેવિશાળ કરવા માટે નારિયેળનો સ્વીકાર કરવા જવાનો છે. હા મહારાજ, હું અવશ્ય જઈશ. મને શ્રીફળ આપો એટલે. પંડિત, આ નારિયેળનો સ્વીકાર કરી વેલાસર પાછા વળશો. હા મહારાજ, આપ બિલકુલ નિશ્ચિત રહો. હું દેશ વિદેશ જઈ યોગ્ય મૃત્યુ શોધીશ અને
બેનનું શ્રીફળ ઝુલાવી આપીશું મહારાજ. જી. આપ અહીંથી પોખરણગઢ જાઓ એ નાળીઓનો શિકાર અવશ્ય થશે. અરે વાહ પ્રભુ વાહ, મારું કામ કેટલું આસાન સરસ કરી દીધું. એવી સરસ મજાની આકાશવાણી થઈ. હવે તો અહીંથી સીધો પોખરણગઢ જઈશ. મારે બીજા કોઈ દેશ વિદેશ જવાની હવે જરૂર નથી. જય હો મહારાજ, જય હો. પધારો પંડિતજી. પંડિતજીના ચરણોમાં આ રાજનના નમસ્કાર. સદા સુખી રહો રાજન, સદા સુખી રહો. અરે પંડિતજી, ક્યાંથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? મહારાજ, હું ઉમરકોટથી આવું છું. ઉમરકોટના સોઢા રાજાના કુંવરી નેત્રદેના શ્રીફળ આપના કુંવરની સાથે ઝીલાવવા માટે આવ્યો છું મહારાજ. અરે પંડિતજી, એક નેત્રાદે તો કાળા કદરૂપાન અષ્ટવક્રા છે. એ શ્રીફળનો સ્વીકાર અમારા કુંવરો નહીં કરે પંડિતજી. નહીં નહીં મહારાજ, નેત્રદે તો મા શક્તિનો અવતાર છે. આપની દીકરી સગુણા જેવા જ છે. મારી આપને ખાસ વિનંતી છે, આપ એક વખત આપના રાજકુમારને બોલાવો અને પછી મને જવાબ આપો મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી વિરમદેવને બોલાવો. મહારાજ, વિરમદેવજી તો આવતા જણાય છે મહારાજ. પિતાજીના ચરણોમાં વંદન. સદા સુખી રહો. અરે બેટા, આ પંડિતજી ઉમરકોટના સોઢા રાજાની પુત્રી નેત્રાદેવનો શ્રીફળ લઈને આવ્યા છે. તો શું એ શ્રીફળનો આપ સ્વીકાર કરશો બેટા? નહીં પિતાશ્રી, નેતલદે તો કાળી કદરૂપી અને અષ્ટવક્રી છે. માટે હા પિતાશ્રી, આ નારિયેળનો સ્વીકાર અમે કદાપી નહીં કરીએ. અરે પંડિતજી, આપ અમારા કુંવરો એ શ્રીફળનો સ્વીકાર નહીં કરે. નહીં નહીં મહારાજ, હું જ્યારે શ્રીફળ લઈને ઉમરકોટથી આવતો હતો ત્યારે આકાશ માર્ગે આકાશવાણી થઈ હતી કે પંડિત આપ પોખરણગઢ જાઓ અને ત્યાં શ્રીફળનો સ્વીકાર જરૂરથી થશે. મહારાજ, મને મારા પ્રભુ ઉપર વિશ્વાસ છે. આકાશવાણી કોઈ દિવસ જૂઠી ન હોય મહારાજ. મારી આપને ખાસ વિનંતી કરું છું, આપ આપના બીજા કુંવરને બોલાવો, એને પૂછી જુઓ, પછી મને જવાબ આપો મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી રામદેવને બોલાવો. મહારાજ, રામદેવજી આવતા જણાય છે. પિતાજીને નમસ્કાર. સુખી રહો બેટા. અરે પિતાજી, આમ અચાનક તમે આજે મને અહીં બોલાવ્યો, એવું તો વળી મારું શું કામ પડ્યું પિતાજી? અરે બેટા, આ પંડિતજી ઉમરકોટના સોઢા રાજાની પુત્રી નેત્રાદેના શ્રીફળ લઈને આવ્યા છે. તો એ શ્રીફળનો સ્વીકાર આપ કરશો? હા પિતાજી, પંડિતજી જો ઉમરકોટથી આવ્યા હશે અને સોઢા રાજાની પુત્રી નેતલદેના શ્રીફળ હશે તો એ શ્રીફળનો સ્વીકાર અમે અવશ્ય કરશું. અરે બેટા, એ તો કાળા કદરૂપા અને અષ્ટવક્રા છે. એ શ્રીફળનો સ્વીકાર આપ કેવી રીતે કરશો બેટા? હા પિતાજી, હું પણ જાણું છું કે નેતલદે કાળા કદરૂપ અને અષ્ટવંકા છે, પરંતુ પિતાજી હું તો એના ગુણને જોઉં છું, નહીં કે એના રૂપને. તમે ચિંતા છોડી દો, એ લગ્નનો સ્વીકાર અમે અવશ્ય કરશું. અરે પંડિતજી, શ્રીફળનો સ્વીકાર કરાવો. જય મહારાજ, આપની આજ્ઞા. લીલુડા નાળિયા લીલુડા શુભ શ્રીફળ મિલાવી આપ્યા છે મહારાજ. અને હા પંડિતજી, સાથે સાથે ગણેશ પણ બેસાડો. જેવી મહારાજ, આપની આજ્ઞા. ગણેશ સુંદરાય રંગે રૂપાળા, આવો અને હા પંડિતજી, સાથે સાથે લગ્નના મુહૂર્ત પણ જોતા હોય. જેવી મહારાજ, આપની આજ્ઞા. આવી પેરી રે
સાથે સાથે પત્રિકા પણ લખતો. જય મહારાજ આપની આજ્ઞા. હા પંડિતજી, અને આમાંથી એક પત્રિકા લઈ આપ છોટા રાજાને આપજો અને કહેજો કે જાનના સમયા સારી રીતે કરે. અને હા પ્રધાનજી, પંડિતજીને દક્ષિણા આપી વિદાય કરો. પિતાજી, આજ તો તમે મારા લગ્ન નક્કી કરી દીધા, અને જો બધાને પત્રિકા મોકલી રહ્યા હો તો મારી બેન સગુણાને કેમ ભૂલી જાઓ છો? અરે બેટા, સગુણા તો ઘણે દૂર છે, અને આજે 20-20 વર્ષ થયા, સગુણાના કાંઈ સમાચાર પણ નથી, અને એનો સસરો મોકલશે કે નહીં એ પણ કાંઈ ખબર નથી. બેનનું સાસરું ગમે એટલું દૂધ કાનો હોય, પઢિયાર એને મોકલે કે ન મોકલે, પરંતુ આપણે તો પત્રિકા મોકલવી જોઈએ ને. આપ તો જાણો છો, આજ 20-20 વર્ષના વાણા વાઈ ગયા, આપણો આંગણું છોડીને ગઈ છે. એ ત્યાં સુખી હશે કે દુખી આપણે જાણતા નથી પિતાજી. અને આપ તો જાણો છો કે હું મારી બેન સગુણાને કેટલો વાલ કરું છું, એના વગર લગ્નનું હું વિચારી પણ ન શકું પિતાજી. અને હા પિતાજી, કદાચ એને ખબર પડશે કે પિયર તો મારા વીરના લગ્ન છે અને મને કોઈ તેડવા માટે પણ નથી આવ્યું, તેડવાની વાત તો દૂર રહી પિતાજી, મને કોઈ પત્રિકા પણ નથી મોકલી, તો બેનને કેટલું દુઃખ થશે. આપ તો જાણો છો કે હું મારી બેન સગુણાને કેટલો વાલ કરું છું, એના વગર લગ્નનું તો હું વિચારી પણ ન શકું. બેનનું સાસરું દૂર હોય તો શું થયું? આપણા નગરની અંદર રત્નો રાયકો છે, રત્ના રાયકા પાસે એવી પદમણી શાન છે. જો આપણે રત્ના રાયકાને મોકલશું ને તો 2 દિવસની અંદર બેન સગુણાને તેડી આવશે. રહી વાત પઢિયારની, આ પઢિયારની ચિંતા છોડી દો, પઢિયાર બેન સગુણાને અવશ્ય મોકલશે. આજ મારી બેનની પત્રિકા મારા હાથે જ લખીશ. આપ જલ્દીથી નગરની અંદરથી રત્ના રાયકાને બોલાવો અને મારી બેન સગુણાને તેડવા માટે મોકલો. અરે પ્રધાનજી, જી મહારાજ. આ રામદેવ હાટ પકડી છે, છોડે તેમ નથી, માટે રાજમાંથી રાયકાને બોલાવો. જી મહારાજ આપની આજ્ઞા. અરે રામ રામ થી બાપુના રામ રામ થી. એ રામ રામ. અરે રાયકા, તમને રામદેવ બોલાવી રહ્યા છે. એ બાપુના રામ રામ થી. પધારો રત્ના. એ બાપુ, એવા પરોઢે અમારા શું કામ ભર્યા? હવે
અમે તમને એટલા માટે બોલાવ્યા છે. પિતાજીએ મારા લગ્ન નક્કી કર્યા છે વીર. તમારે આ પત્રિકા લઈ બેન સગુણાને પિંગલગઢ તેડવા માટે જવાનું છે. ના ના બાપુ, પિંગલગઢ હું નહીં જાઉં. મોટા મહારાજ એકાને અભિમાની, હું પાછો નહીં આવું. હા વીરા રત્ના, હું પણ જાણું છું કે પટિયાર અહંકારી છે, અભિમાની છે, પરંતુ વીર મારા લગ્ન છે ને આપ તો જાણો છો કે આજ 20-20 વર્ષના વાણા વાઈ ગયા. આપણું ઘરનું આંગણું છોડીને ગઈ છે, ત્યાં સુખી હશે કે દુખી આપણે જાણતા નથી વીરા રત્ના. અને એ વેરીએ વળીને આપણું ઘર પણ જોવા નથી દીધું. વીરા રત્ના, મારા લગ્ન છે અને આ કામ મારું ફક્ત વીરા રત્ના તમે એકલા જ કરી શકો એમ છો. એટલા માટે હું તમને વિનંતી કરું છું વીર, તમે ના નહીં પાડો, બેન સગુણાને તેડી આવો. હે પિંગલગઢ જાઉં રામને, હે રતનો પાછો નહીં આવે. પિંગલગઢ જતા તમને ડર લાગતો હોય તો હું તમને વચન આપું છું વીર, હે ભીડ પડે તો રતના, હે વીરાયા દમ મને કરજે. હે ભીડ પડે તો વીરા, હે મને યાદ તમે કરજો. ઉડા ઘોડે વારે પિંગલગઢ જતા તમને રસ્તામાં ભીડ પડી કે પિંગલગઢમાં ભીડ પડી, મને યાદ કરજો. એક પલવાની અંદર મારા લીલુડે ઘોડે આવી તમારી વાર કરીશ વીર. બેન સગુણાના આશીર્વાદ તમારી સાથે હશે વીરા, તમને હું આંચ નહીં આવે. લ્યો આ પત્રિકા, બેન સગુણાને તેડી જલ્દી પોખરણગઢ પધારો. હે બાપુ, તમારું ગધું નથી ને? સપટ બોરા એને ગધું છું. અરે વીરા રત્ના, તમે મારા ગજા સામું ન જુઓ, તમે મારી વાણી ઉપર વિશ્વાસ રાખો વીર. બેન સગુણાના આશીર્વાદ તમારી સાથે હશે વીરા, તમને હું આંચ પણ નહીં આવે વીર. અને હા વીરા રત્ના, તમારો આ ઉપકાર હું જીવનભર નહીં ભૂલું વીર. જાઓ, બેન સગુણાને તેડી અને પોખરણગઢ પધારો. ભલે ભલે ભલે. આમાં તો ખરું, હવે ઘરે રજા તો લેવી ગમશે. શું એવું હોય, હવે ઘરે રજા લેવી ગમશે, હાટ કરવા જ આવી ગમશે. હવે રજા લઈ આવો ને હાટે ઘણી આવો, પાછા જે આડો રામને કરે. હાલે હાલે ખાઈ લે સમજ્યા. પ્રધાનજી, હા આયો બાપુ આયો. આપણા રાજની અંદર કોઈ દિવસ નહીં અને આજે વહેલી સવારે રોજ કોયલ કિલોલ કરતી હોય છે અને આજે પાછો કાળો કકડાટ કરતી હતી. મને લાગે છે કે આપણા રાજમાં કોઈક દુશ્મન આપણા ઉપર ચડાઈ કરી રહ્યા છે. માટે ચોકી ફેરો એવો કરો કે રાજનો માણસ કોઈ બહાર ન જાય અને બહારનો માણસ રાજની અંદર ના આવે. જે વિયાગના બાપુ આરામ કરો આરામ કરો. કોયલે તંગ કરી નાખ્યા. એવું નગર દેખો હે ને જા પૂછા તો કરો. પૂછા કરો. એ નવરાજે કિયા ઉભા હે? આજે પ્રધાન ઉભો હે. હે તમારા મહારાજનું કામ હે? હવારે ને કામ આજે ને હવારે કીધા એક અમે બેટી થાકી ગયો.
આજ કામ થશે એની સવારે આયા અરે હવારે હું થાકી રહ્યો અહીંયા મારે હાથે થાકી જઈએ સમજ્યા કામ આજ હે નહીં માને. પૂછતો કરી આવો બાપુની ઘણી ખમા રાજનની ઘણી ખમા શ્રી પ્રધાન બારે કોઈ માણસ આપને મળવા માંગે છે કોણ છે, ક્યાં જઈ રહ્યો છે અને શા કામથી આવ્યો છે પૂછી લો. જેવી આજ્ઞા તમારી બાપુ. કોણ છે, ક્યાંથી આવે છે, શા કાજે આવે છે? બાપુએ મને કીધું, મેં તમને કીધું. યો પાછા કસે પેલું તમારે મારા જેવું કામ હે બાપુ યો માને એમ નથી. આવો આવો. રામ રામ. એ રામ 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 કોણ છે અને ક્યાંથી આવી રહ્યો છે અને શા કામથી આવ્યો છે? એ છે પોકણગઢ થી આવો અરે કાયકા, તને ખબર નથી કે પોકરણગઢનો રાજા અજમલ અને મારે 20 વર્ષના વેર ચાલે છે અને 14 વર્ષના બોલો છે. તું જે રસ્તેથી આવ્યો છે એ રસ્તે પાછો ચાલ્યો જા, નહીંતર તારા રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખીશ. ના ના બાપુ રામદેવનો વિવાહ બેન સગુણા દેરવા આવ્યો રામદેવના વિવાહ છે ને બેન સગુણાને તેડવા આવ્યો છે. મારી મરજી વગર તને સગુણાને લઈ જવા માટે કોણ પરમિશન આપે છે? ના ના બાપુ આયો બેન સગુણા દેરીને જાય છે અરે પ્રધાનજી, જી બાપુ. આ રાયકો માને તેમ નથી, એને હેન્ટના માર મારી શંકર જેલની અંદર પૂરી નાખો. જેવી આજ્ઞા તમારી બાપુ. આજે મારું રે કીધેલું રાયકા માની જાજે રે. આ રાયકો જેમ તેમ માને તેમ નથી. આ બાજુ બાપુના સામોથી અમારા બાપુના સામોથી આદે રતો तेरे रत्ना हिम्मत हार तो नहीं પ્રધાનજી, જી બાપુ બોલો. આપણે રત્નાને જેલમાં પૂર્યો છે, માટે તપાસ કરો રત્નો જેલમાં શું કરી રહ્યો છે. જેવી આજ્ઞા તમારી બાપુ. બાપુ આ તો જાદુગર લાગે છે. જેલના તાળા તૂટેલા છે, બારે ફરે છે રત્નો. પીકર ગંદી જેલના તાળા તૂટેલા. અરે આ જરૂર કોઈ ચમત્કારી લાગે છે. લાવ મને હેન્ટર આપ, હું એને મારી મારી અને ચામડી ઉખેડી નાખું. અરે ચાલ, સગુણાનો સસરો કોઈ પણ હિસાબે માને તેમ નથી, તો ચાલ એને પરચો આપ. ચાલ પરચો પરત. પ્રધાનજી, જી બાપુ. આ મને બાલાની અણીઓ વાગે છે. મારાથી આ કાંઈ થાય એમ નથી ભાઈ. જરૂર આ ચમત્કારી છે, માટે આપણે સગુણાને મોકલવી પડશે. રાજમાંથી રાજમાતાને બોલાવો. જેવી આજ્ઞા તમારી બાપુ. આજે
મને અત્યારે બોલાવી એવા તે મારા શા કામ પડ્યા? આપને મહારાજા બોલાવી રહ્યા છે. પતિદેવને નમસ્કાર. સુખી રહો સતી. જી પતિદેવ, તમે મને અત્યારે અહીં બોલાવી એવા તે મારા શા રૂડા કામ પડ્યા? હે સતી, આ પોકરણગઢથી આ રાયકો એની હાથને લઈ આપણા રાજની અંદર આપણી પુત્ર વધુ સગુણાને લેવા માટે આવ્યો છે. માટે તમારું શું કહેવું છે? શું વાત કરો છો? રત્નો સગુણાને લેવા આવ્યો છે? નહીં 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 નહીં, કદાપી નહીં. માટે રત્નાને કહો કે તે જે રસ્તે આવ્યો છે તે રસ્તે પાછો ચાલ્યો જાય. અરે રત્ના, તું જે રસ્તે આવ્યો છે તે રસ્તે પાછો ચાલ્યો જા. ચાલ, સગુણાની સાસુ કોઈ પણ હિસાબે માને તેમ નથી, તો ચાલ એને આજ પરચો આપ. અરે આ કેવા આભાસ થઈ રહ્યા છે. મને લાગે છે બહુ સગુણાને બોલાવી જ પડશે. આજે સાસુ આજે પેલી પરોટે મને સપના આવ્યા માં. અરે ઓ બેટા, આ સપનાની વાત તો સાચી ના હોય. અવશ્ય તમને આડપંપાડ થયો હશે. નહીં નહીં સાસુમાં, એ સપનાની વાત સત્ય છે અને રત્નો વીરો મને તેડવા આવે છે માં. અરે બેટા, 20 વર્ષ થઈ ગયા, તમને એક કાગળનો ટુકડોય નથી મોકલ્યો. એ તમને લેવા આવે ખરા? નહીં નહીં સાસુમાં, એવો યાજ વીરો રે રામદેવ પરણે મારો વીર લો રે. રત્નો આવે મારો વીર, આવે મારો વીર. રામદેવ પરણે આજ મારો વીર. અરે બહુ બેટા, તમે જીદ છોડી દો. જેને કાગળ નથી મોકલ્યા તે પત્રિકા શું મોકલવાના છે? અને જોવો, આમ સકન પણ કેવા થાય છે કે આજે ડાબે વહુ બેટા, તમે પિયર જવાની જીદ પકડી જ છે તો જાઓ, પણ એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કે તમારું જે થવાનું હોય તે થાય, પણ મારા પોત્રનો વાળ પણ વાંકો ન થવો જોઈએ, નહીતર મારા જેવી ભૂંડી બીજી કોઈ સાસુ નથી. હા સાસુમાં, આજે તમારી આજ્ઞા હોય તો હું મારા વીરાના દુખણા લઈ લઉં માં. અવશ્ય લઈ લો, પણ યાદ રાખજો, જાઓ છો ભરેલા પણ આવશો ખાલી. હે ખમ્મા વીરાને
જાવું વારણે રે લો આજે મારા પિયરમાં બધા ખુશળ મંગળ તો છે ને વીરા હે હાકો હાકો રતના વીરા હાટ ગુરા ગમે હે મારે આવો કરાના कई कई नगरी का मैं तो राजवी रे किया हो मेरा नाम कई कई नगरी का मैं तो राजवी रे दिल्ली शहर का मैं तो राजवी रे अच्छा हो मेरा नाम दिल्ली शहर का मैं तो राजवी रे पजी की नगरी सुनी रे लागे हाँ बादशाह, इस टाइम बुलाने का वजह? हाँ वजीर जी, अपने राज्य में कैसा चल रहा है? हाँ बादशाह, अपने राज्य में सब कुछ अच्छा चल रहा है। अपने राज्य में दिल्ली में अनार का व्यापार कैसा चल रहा है? अपने राज्य में अनाज का व्यापार अभी तो अच्छा चल रहा है। ठीक है वजीर जी, आप बताओ कि अपने राज्य में कोई मेहमान आए तो उसकी खातेदारी कैसे करोगे? हाँ हजूर, अपने राज्य के अंदर मेहमान आएगा तो उसकी खातेदारी खटिए पे बिठाएगा। खट्टी में बिठाओगे? हाँ बादशाह। और मेहमान खट्टी में बैठा तो हजूर हम नीचे बैठेंगे। ठीक है वजीर जी, वो मेहमान नीचे बैठा तो हजूर हम तो गड्ढा खोद के बैठेंगे। वाह वजीर जी वाह, दिल्ली से की रोटी खाकर चतुर हो गए। अब बताओ कि अपने राज्य में मूर्ख कितने हैं? हाँ हजूर, अपने राज्य में मूर्ख है ही नहीं। इतना बड़ा राज्य, कोई मूर्खाई पैदा नहीं हुआ क्या? हाँ हजूर, कोई पैदा नहीं हुआ। ठीक है वजीर जी, अब बताओ कि अपने राज्य में कौवे कितने हैं? हाँ हजूर, अपने राज्य में कौवे 999 है। हाँ अभी अभी गिनती जा रहा हूँ। और उससे ज्यादा होगा तो कहीं से आया होगा। और उससे कम होगा तो कहीं चला गया होगा। वो डेली अप डाउन करते हैं क्या? हाँ वो डेली अप डाउन करते हैं हजूर। वाह वजीर जी वाह, ये दिल्ली शहर है, दिल्ली दरबार है। यहाँ नाम लेना है तो दिल्ली का बादशाह का ही नाम लेना, राम नाम का नाम लेना मना है। तपास कीजिए। जैसी आपकी आज्ञा। जय 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 रामदेव पीर जय હું એક કવિરાજ છું અને રામદેવ પીરનો ભક્ત છું અને રણુજાની યાત્રાએ જઈ રહ્યો છું। कहाँ से आ रहे? तुमको मालूम नहीं है ये दिल्ली दरबार है। या नाम लेना है तो बादशाह का ही नाम लेना, राम नाम का नाम लेना मना है। अरे बादशाह,
આટલો અભિમાન તું સાને કરી રહ્યો છે? અભિમાન તો રાજા રાવણનું નથી ચાલ્યું, અભિમાન મામા કંસનું નથી ચાલ્યું, તો અભિમાન તારું પણ નહીં ચાલે. અને જો તારે મારા રામદેવ પીરનો પરચો જોવો હોય તો રામદેવ પીરની બહેન સગુણા હરિયાળી વન માંથી એકલી જઈ રહી છે. જો તું એને લૂંટીશ તો મારા રામદેવ પીર તને અવશ્ય પરચો બતાવશે. જા, આ મારું તને વચન છે. કવિરાજ! જય 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 રામદેવ પીર, જય वजीर जी, जी हजूर। ये तो पागल लग रहा है। बिल्कुल पागल ही है, पता पता के गया। हाँ, बता के गया कि रामले की बहन सगुणा हरियाली वन में अकेली जा रही है, उसको लूटना पड़ेगा। नहीं तो पड़ेगा ही। लूटने के लिए जाना पड़ेगा। तो वजीर जी, जी हजूर। अपने राज्य में से बड़े बड़े हठे कटे चोटा को बुलाओ। जैसी आपकी आज्ञा। आज वजीर बोलावे चटाइए। जी बजर जी, इस वक्त बुलाने की वजह? हमारा बादशाह आपको बुला रहे हैं। बादशाह सलामत ने हमको याद किया। मालेकुम सलाम। सलाम वालेकुम बादशाह सलामत। हाँ, क्या करते हो? अरे चोरी करते हैं, चोरी। कैसे करते हो? अरे ऐसे करते हैं कि इस हाथ से चोरी करे, दूसरे हाथ को पता भी नहीं चले। आप बोलिए क्या करना है? चोरी करने का है। जी करेंगे। करोगे ना? अरे अवश्य करेंगे। कितने दिन लगेंगे? सिर्फ 2 दिन। रामले की बहन सगुणा हरियाली वन में अकेली जा रही है, उसको लूटने के लिए जाना है। जाओगे? जाऊंगा, लेकिन मैं अकेला वहां नहीं जा पाऊंगा। ये मेरे साथियों को बुलाना पड़ेगा। बुलाओ बुलाओ, एक तो आया अच्छा खटा। हाँ। अला दूसरा किधर गया? नहीं है। अरे यार कैसे काम करेंगे एक से? ठीक है बादशाह, अभी एक ही आया है। अभी क्या है, इसको है ना नेशनल लेवल का अवार्ड मिला है। ऐसा? हाँ, और जो दूसरा गया है ना, वो अभी इंटरनेशनल अवार्ड लेने के लिए गया है, इसलिए अभी इससे ही काम चलाना पड़ेगा। ठीक है वजीर जी, बता दो कैसे लूटना है। कहाँ जाना है बोलिए? वो पहले बताओ, ये क्या है? एक पैसा ऐसा है, दूसरा पैसा वैसा। आपको पता है अभी कोरोना चल रहा है, अभी कोई सभी दर्जी लोग हैं ना, वो मास्क बनाने में बिजी हैं, वो जूती सिर्फ नहीं देते, इसलिए ऐसा है। तो एक का पैसे का क्या मास्क बना दिया? हाँ बना दिया। ठीक है, तो अभी गूगल पे सर्च करके चले जाओ। पर किधर जाना है वो तो बोलो। अरे भाई किधर जाना है वो कहाँ मिलेगा? लूटने को जाना है, लेकिन किसको लूटने जाने का पता नहीं, किधर जाना है पता नहीं। ठीक है, तुम बहुत साल से हमारे साथ काम कर रहे हो, इसलिए तुम्हें पता होना चाहिए हमें किधर जाना है। इस दिशा में जाना है, उस दिशा में जाना है, उस दिशा में जाना है कि इस दिशा में जाना है? बोलो किस दिशा में जाना है? इधर? अरे ऐसा साथी नहीं नहीं, अच्छी कोई दिशा बताओ, कहाँ जाएंगे? ऐसे? हाँ हरियाली वन, चलो हरियाली वन में जाएंगे। किधर जाना है? क्या काम है? अरे लुटा रहे हैं तो क्या करेंगे? तुमको लूटने के लिए तो आया है और बोलते हैं क्या काम है? खड़ा रहे इधर।
कितने गहने हैं साथ में? बहुत गहने हैं ना शायद? हाँ, अब इसको बांध दो, इस लड़के से इसके बांध दो, फिर हम इसको लूट लेंगे। चलो बांध दो इसको। ओ लड़के, ओ जितने भी गहने हैं हमें दे दो, वरना इस लड़के को हम छोड़ेंगे नहीं। दे दो जितने भी गहने हैं। चलो साथियों, ले लो गहने, सब ले लो। ले लिया, बादशाह सलामत, बहुत खुश होंगे। चलो आज बेनी रे लूटानी राणा કોઈ તો સંદેશો મારો કહેજો કે આજ વનમાં મારી બેન લડી રે પુકારે, બેન લડી રે પુકારે. અરે કોઈ તો સંદેશો મારો કહેજો, સગુણા મારી લાડકવાઈ રે, આજ દિયરો વારે જો અરે બેન, તું ક્યાં છે? હું તારો અવાજ સાંભળી રહ્યો છું બેન. અરે વીરા, આજે તારી બેન થી દૂર ઉભો રહેજે મારા વીર, કારણ કે આજ તારી બેન પાસે વસ્ત્ર નથી મારા વીરા. અરે આજ જો મારી બેન પાસે વસ્ત્ર ન હોય તો જો તારો વીર આજ તારી વારે આવ્યો છે. આજ તારો વીર એના ભાલાની અણીએ તને વસ્ત્ર આપે છે બેન. હે મારા ભાલાની અણીએ, હે બેન તને વસ્ત્ર રે આપું. હે મારા ભાલાની અણીએ, હે બેન તને વસ્ત્ર રે આપું. હે મારા બેન જડવા અરે બેન સગુણા, આ વિધાતાના કેવા ખેલ છે. આજ તને પહેલી વખત મળી રહ્યો છું, એ પણ આ હાલતમાં. કે તો કરી બેન, તારી આવી હાલત કોને કરી બેન? અરે વીરા, આજે તારી બેન ને દિલ્હીના છોડતા લૂંટી ગયા છે મારા વીરા. હા વીર, આજ મારા વીરાને સત્ય કહીશ, આજ મારા વીરા પાસે જૂઠું બોલવા. એવો ઘરનો રે પૂરો રે વીરા મારો સાથીઓ ઉપર ભર્યું વીરા પૂરો રે
ગરજો બુઢો સાંઢ્યો હતો? નહીં બેન, વીરા રત્નાને મેં મોકલ્યો હતો તને લેવા માટે. એ પદમડી સરખી સાંઢ, એ પવન વેગી સાંઢ તને લેવા માટે મોકલી હતી, અને તું કહે છે કે ગરડો બુઢો સાંઢ્યો હતો. નહીં બેન, ભલે પટિયાર અહંકારી હોય, અભિમાની હોય, પણ એ રાજઘરેણા એનું હેમ કદાપી ખોટું ન હોઈ શકે. બેન, શા માટે જૂઠું બોલે છે? એક વખત મને કહી દે, તારી આવી હાલત કોને કરી? એક પલવાની અંદર એની જિંદગીઓ સમાપ્ત કરી નાખીશ. બેન, જે હોય મને સત્ય બતાવી દે. જરૂર વીરા. એવો પવન રે સરીખો વીરાનો સાંઢ્યો રે. ઉપર ભર્યો વીરા સાચું રે. ઉપર ભર્યો વીરા સાચું રે. સરીખો રત્ના વીરાનો સાંઢ્યો હતો વીર. આજે દિલ્હીના ચોરટા આજે મારો સર્વ માલ લૂટી ગયા છે મારા વીરા. હા બેન, જે પાપી ચોટાએ તારો બધો માલ લૂટ્યો છે, તમને હેરાન કર્યા છે, એને તો કદાપી નહીં છોડું બેન. જો આજ વીર તારો તારી વારે આવ્યો છે, હવે ચિંતા કરવાનું કોઈ કારણ નથી બેન. વીરા રત્ના સાથે આ પોખરણગઢ જાઓ. અને હા બેન, વીરો રત્નો ક્યાં છે? હા વીરા, વીરો રત્ન પેલા ઝાડની નીચે બાંધ્યો છે વીરા. અરે વીરા રત્ના, જો આજ મારા કારણે તમને કેટલું બધું દુઃખ સહન કરવું પડ્યું છે બેન. વીરો રત્નો તને લેવા માટે આવ્યો હતો ત્યારે કહેતો હતો કે હું બેનને તેડવા માટે નહીં જાઉં, પઢિયાર એને મોકલશે કે નહીં મોકલે. આજ મારા કારણે તમને આટલી બધી તકલીફ પડી છે વીરા રત્ના, મને ક્ષમા કરજો વીર. અને હા બેન, જો તમે વીરા રત્ના સાથે પોખરણગઢ જાઓ, હું લૂંટાયેલો માલ લઈ હમણાં જ આવું છું. નહીં વીરા, એવા માલની આપણે કોઈ જરૂર નથી વીરા. મને મારો વીર મળી ગયો, મને બધું જ મળી ગયું વીરા. હા વીરા, અને આજે તારે હાથે મીંડળ બાંધ્યા છે, અને આજે તારા લગ્ન છે વીરા. એવા મીંડણ રે બાંધેલા વીર તમે રવાને જાઓ. ચોરટા હસે વીરના ચાકો, હસે વીરના એવા ચોટા 400,000 કાનો હોય, મને એની કોઈ પરવા નથી. જો તું આજ તારા વીરને ઓળખતી નથી, તારો વીર આજ તારી વારે આવ્યો છે, હવે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. વીરા રત્ના સાથે આ પોખરણગઢ જાઓ, તારો લૂંટાયેલો માલ લઈ હમણાં જ આવું છું. ભલે વીરા. હે બાબા બાબા જે પણ માલ લૂટ્યો છે એ મને પાછો આપી દો. એ ભાઈ તમે કોણ છો? અમે દેખતા નથી, અમને કઈક દેખાય તો માલ દઈને કઈક કહીએ. કોણ છો? અમને કઈ દેખાતું જ નથી. અને આ હો કેટલી બધી ખંજવાળ આવે છે. તને આવે છે ને? અરે પાપી ચોટાઓ, તમે મારી બેન સગુણાને લૂંટી જે પાપ કર્યું છે, જે અપરાધ કર્યો છે, એટલા માટે આંખે આંધળા થયો છો અને અંગે કોઢ નીકળ્યા છે. જાઓ, જેનું તમે પાપ કર્યું છે એનું શરણું સ્વીકારી લો, તમારા બધા દુઃખ દૂર થઈ જશે. અરે વાહ, દેખાતું થયું ભાઈ. ન જોઈએ આ દાગીના, આ ન જોઈએ આ દાગીના જ બધી કરામત કરાવી. ન જોઈએ આ દાગીના. હવે માફ કરો અમને બાપા, માફ કરો. ઓહો, અરે પાપી ચોટાઓ,
આજ તમે તમારા સાચા હૃદયથી તમે તમારા પાપનું પ્રાયશ્ચિત કર્યું છે અને મારું શરણું સ્વીકાર્યું છે. આટલો ગુનો હું માફ કરું છું. પરંતુ હવે પછી ક્યારે આવી ભૂલ કરી છે, કોઈને આવી રીતે હેરાન કર્યા છે, તો એક ફલવાની અંદર તમારી જિંદગીઓ સમાપ્ત કરી નાખીશ. અરે પાપી ચોટાઓ, હું જાણું છું કે આ કર્મ તમે કરી જ ન શકો. મને સત્ય બતાવો, આ કર્મ કરવા માટે તમને કોને મોકલ્યા છે? હા બાપુ, અમે તો એક સામાન્ય ચોર લૂંટારા છીએ. તમારી બહેનને લૂંટવાનું કામ અમે ક્યાંથી કરી શકીએ? પણ આ પેલો દિલ્હીનો બાદશાહ, અલા દિલ્હીના બાદશાહે મારી મતી ભરમાવી, એટલે હું તમારી બહેનને લૂંટવા તૈયાર થઈ ગયો. મારો કોઈ વાંક નથી, હું તો નાનો લૂંટારો છું. મને માફ કરી દેજો, મને માફ કરી દેજો. અરે પાપી ચોટાઓ, તમારા એ પાપી બાદશાહને જઈને મારો આટલો સંદેશો જરૂરથી આપજો. જેમ તમે મારી પાપનું પ્રાયશ્ચિત કરી લીધું એ રીતે તમારા બાદશાહને કહેજો કે એ પણ એના પાપનું પ્રાયશ્ચિત કરી લે, તો એને ક્ષમા આપી દઈશ. નહીતર એક પલવાની અંદર એના એ દિલ્હી દરબારની અંદર આવી એની જિંદગી હું સમાપ્ત કરી નાખીશ. આટલો મારો સંદેશો આપ તમારા બાદશાહને જરૂરથી આપજો. અવશ્ય આપશું, અવશ્ય આપશું. ધન્ય છે રામદેવ, આપને ધન્ય છે. શરણે આવેલાને અભયદાન આપ્યું, આપને ધન્ય છે. 3 दिन हो गए, वो किधर गए चोटाओ? हट्टे कट्टे अवार्ड वाले सब. जय हो रामा पीर, क्यों बादशाह? यहाँ बादशाह का ही नाम लेना, राम नाम का नाम लेना मना है. चश्मिश, अरे गए थे हम तो वो हरियाली वन में लूटने को, लेकिन उस रामदेव पीर की शरण में जाके बहुत हमें शांति मिली है. हम अभी जिंदगी में कभी लूट नहीं करेंगे. और आपको भी संदेश भेजा है, आप उस रामदेव पीर की शरण में जाइए, वो आपको भी बख्श देगा. मैं रामले की शरण में आ जाऊं? यस, वो रामला, यस यस, मैं उसकी शरण में आ जाऊं? हाँ हाँ मैं? हाँ. तुमको मालूम नहीं है? निकलो सालो, खाली पीली रोटी बिगाड़ते हो यहाँ. अरे मेरे से बढ़िया कोई नहीं है यहाँ. अरे आने दे साले, रामले को आने दे. आज सकाले हटिया મારી બેન સગુણાને લૂંટાવી પાપી, આ પાપ કદાપી સમાને યોગ્ય છે નહીં. હજુ તને સમજાવું છું, મારું શરણું સ્વીકારી લે, હું તને ક્ષમા આપી દઈશ. નહીતર એક પલવાની અંદર તારી જિંદગી હું સમાપ્ત કરી નાખીશ પાપી બાદશાહ. अरे कभी नहीं होगा ऐसा. तुम मेरे को पहचानते नहीं हो. मैं कौन हूँ? मैं दिल्ली शहर, दिल्ली दरबार का बादशाह हूँ. और तुम मेरे को समझाने आए हो? अरे तुम मेरी शरण में आ जाओ. અરે પાપી બાદશાહ, આટલું બધું અભિમાન કરે છે. જે રીતે તારા ચોટાએ એનું શરણું સ્વીકારી મારું શરણું સ્વીકારી લીધું, પાપનું પ્રાયશ્ચિત કરી લીધું, તું પણ મારું શરણું સ્વીકારી લે, હું તને ક્ષમા આપી દઈશ. નહીતર પછી પસ્તાવાનો વારો પણ નહીં આવે. अरे पछताने का क्या है रामला? छोटा बच्चा है तू, मेरी शरण में आ जा, इसमें तेरी भलाई है. અરે આટલું બધું અભિમાન કરે છે પાપી, તો રાહ સુની જોઈએ છે. ચાલ લડવા માટે તૈયાર થઈ જા. अरे तैयार हो जा.
બચાવ્યો છતાં તું તારી ભૂલ સ્વીકારવા તૈયાર નથી, તારું પ્રાયશ્ચિત કરવા તૈયાર નથી. હજુ પણ તને સમજાવું છું કે ક્ષત્રિયોને મારવો એ મારો ધર્મ નથી, શરણે આવનારને મારવું એ મારો ધર્મ નથી. હજી પણ તને સમજાવું તો મારું શરણું સ્વીકારી લે, હું તને ક્ષમા આપી દઈશ. નહીંતર એક પલવાની અંદર તારી જિંદગી હું અહીં જ સમાપ્ત કરી નાખીશ. हाँ रामदेव, मेरे को क्षमा कर दो. मैं दिल्ली शहर में आपका देवर बनाऊंगा और पूजा अर्चना करूंगा. रामदेव, मेरे को क्षमा कर दो. रामदेव, मेरे को क्षमा कर दो. बोलिए श्री रामदेव जी महाराज की. પ્રધાનજી, જય મહારાજ. આપણે પંડિતને નેતલદેવના નારિયેળનો સ્વીકાર કરવા મોકલ્યા હતા, તેની તપાસ કરો. જી મહારાજ. પંડિત આવતા જ જણાય છે મહારાજ. પધારો પંડિતજી, પધારો. આપ નારિયેળ ક્યાં અને કોની સાથે સ્વીકાર્યા? હા મહારાજ, બેની નેત્રાદિનું શ્રીફળ પોખરણગઢના મહારાજ અજમેરના કુંવર શ્રી રામદેવજી સાથે શ્રીફળ ઝીલાવી આવ્યો છું મહારાજ. વાહ પંડિત વાહ, ખરેખર તમે મને ધન્ય બનાવી દીધો. રામદેવ જેવા જમાઈને અજમલ જેવા વિવાય, ખરેખર મારી દીકરી લક્ષ્મીનો અવતાર છે. આવ્યા છો તો સાથે સાથે પત્રિકા પણ લખાઈ. લગ્ન પત્રિકા લખાઈ ગઈ હોય તો લગ્નની તૈયારી રાજમાં તૈયારી કરે. જય મહારાજ, આપની આજ્ઞા. જય મહારાજ, આપની આજ્ઞા. શુભ લગ્ન સાવધાન, શુભ પત્રિકા સાવધાન, મંડપ મધ્ય કન્યા પધરાઓ સાવધાન. હજારો હાથીના
श्रीनि मल्यादिनि वै प्रभो मया नितानि पूजायार्थे गृहाण परमेश्वर वर कन्या એકબીજાને વરમાળા પહેરાવજો આપણે બધા તાલીઓના ગડગડાટથી વધાવી લઈશું ભગવાન શ્રી કૃષ્ણના અંશ શ્રી રામદેવજી મહારાજના લગ્ન થઈ રહ્યા છે અત્યારે मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम मृगाक्षो मंगलायंस्तानो हरि तदेव लग्नम उच्चदिदम ताराबलम चंद्रबलम तदेव विद्याबलम देवबलम लक्ष्मीपते देग्रम स्मरामि शुभ लग्न सावधान शुभ पत्रिका सावधान प्रथम मंगल वर्तते હા સતી દ્વારિકાનું વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે તમારા એક કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી તમને મુક્તિ અપાવી તમારું શરીર હું આજ કંચન વર્ણો બનાવું છું હે ઉઠો ઉઠો સતી આજ તમને રામદેવ ઉઠાડે હે જટાયુ